દિલ્હી આંદોલન ખૂબ જ જોર પકડી રહ્યું છે। ચારે બાજુથી દરેક રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવી જ રહ્યા છે। મેટ્રો ટ્રેનો બંધ કરી દેવામાં આવી, પરંતુ છતાં પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને આંદોલન જોર પકડી રહ્યું છે। પોલીસ વિદ્યાર્થીઓને માથામાં મારે છે, હાથ તોડી નાખશે, પગ તોડી નાખશે, છતાં પણ વિદ્યાર્થીઓ આંદોલન ચાલુ રાખે છે અને સંસદ ભવન તરફ આગળ વધી રહ્યા છે। ગયા 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ સંસદ ભવન ખાતે અને વડાપ્રધાનના નિવાસસ્થાને ઉપવાસ આંદોલન કર્યા। તે પછી આ ભાજપવાળાએ પણ રાહુલ ગાંધીના નિવાસસ્થાને ઉપવાસ આંદોલન કર્યા। ઉલટા ચોર કોટવાલને દંડે। રાહુલ ગાંધી ક્યાં સત્તા માથે છે? તમે તેના ઘરે આંદોલન કરો। પણ આ તો મુદ્દો ભટકાવવાની વાત છે, પરંતુ વિદ્યાર્થી શાંત રહેવાના નથી અને આમે વિદ્યાર્થીઓ માંગે છે શું? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું। સરકાર ઉખેડવાનું તો કહેતા નથી કે સરકાર ઉખેડી નાખો, પરંતુ જો વધારે થશે તો પણ કદાચ આ સરકારને જવું પણ પડશે। માટે એક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લો અને આ વિદ્યાર્થીઓને શાંત કરી દો, નહીંતર પછી આ વિદ્યાર્થીઓ શાંત બેસવાના નથી અને જોરશોરથી આંદોલન ચાલી રહ્યું છે। બીજી બાજુ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એક બાજુ વિદ્યાર્થી અને ખેડૂતો। તો પછી હવે પછીની ચૂંટણીમાં શું ભાજપને જીતવું સહેલું પડશે? વિદ્યાર્થી અને ખેડૂત બંને નારાજ છે, સામાન્ય વર્ગ તો આમેય નારાજ છે અને નોકરિયાત વર્ગ પણ નારાજ છે। માટે સરકાર વહેલા જાગો અને આ વિદ્યાર્થીઓને તેમના કહેવા મુજબ પ્રધાનનું રાજીનામું લઈ લો। જય માતાજી।